નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આપણે હળવદ તાલુકાના માલણિયાદ ગામે વાડી વિસ્તારમાં છીએ। આપણને ખબર છે શનિવારે વરસાદ થયો તો રણકાંઠામાં મોટા પાયે નુકસાની થઈ હતી। પહેલાં તો હું દ્રશ્યો બતાવીશ કે આ સ્થિતિ શું છે। આ ખેતર છે, આટલી 3-3, 4-4 ફૂટ રેતી ચડી ગઈ છે અને આમ જે વૃક્ષો તણાયા છે, બાવરોના વાડ બંધપારા તોડ્યા છે, ખેતરોમાં નદીઓ જેવું સ્વરૂપ લઈ લીધું છે। આ મગફળીનું પાક છે ને મિત્રો, એ લગભગ દેખાતો નથી, એટલે 1.5-2 મહિનાની મગફળી છે, એને પાણી કેટલું આવ્યું હોય છે। જે મગફળી દટાઈ ગઈ ને ઉપર 1.5-2 ફૂટ તો રેતી છે। અહીંયા અહીં જે રહી ને એ રેતી તમે જોવો છો ને એટલા માટે છે, અહીંયાથી એટલું પાણી પ્રવાહ આવેલો છે। મગફળી તો દટાઈ ગઈ, સાથે જ 3-3 ફૂટ રેતી આવી ગઈ। મોટા ઝાડ અડધા ખેતરે વહી ગયા હોય, અહીંયાથી માલઢોરને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતની વકરી સામાન જે વાડી વિસ્તારમાં પડ્યો રહેતો એમાં પણ નુકસાન થયું છે। સાથે જ અહીંયા ખેડૂત છે, એમની પાસેથી આપણે જાણીશું કે શું પરિસ્થિતિ છે અને વાડી વિસ્તારમાં રાજનેતાઓ પહોંચ્યા છે કે નહીં। આખો ચિતાર એમની પાસે પૂછવો છે કે આ વાડી વિસ્તારમાં 9 તારીખે આપણે વિચારીએ કે કેટલું પાણી હશે। અહીંયા જો 10-10, 20-20 ફૂટનો પ્રવાહ નદી સ્વરૂપે નીકળ્યું હોય પાણી, ત્યારે ખરેખર સ્વાભાવિક થાય કે ખેડૂતની શું વેદના છે। ખેડૂતના ખેતરે જાઓ તો ખબર પડે। શું નામ અને શું માંગણી છે તમારી? અરવિંદભાઈ શંકેશ્વરિયા। અમારી માગણી એ છે કે જો આ વાડીઓ બધી અત્યારે ડટી ગઈ, બરાબર, 5-7 વર્ષ લગી કંઈ બેઠી થાય એવી પોઝિશન છે નહીં। બીજા નંબરમાં અમારે આમાં માટી લાવી હોય તો બહારથી અમને કંઈ ખનીજવાળા ભરવા દેવી પોઝિશન, તો એના માટે અમારે શું કરવું પડશે? એટલે માટી લાવો, પુરાણ કરવું હોય તો લાવો। આ વાડીઓ અમારે પુરાણ કરવું હોય બહાર, તો એ અમને ભરવા દેતા નહીં, બરાબર, વાડીઓવાળાને। તો એનું કંઈક રસ્તો અમારા નેતાઓને અમારી એવી રજૂઆત છે કે ભાઈ આનો અમને ગામને રસ્તો કરી દો કે વાડીઓને અમારે પુરાણ કરીને તો વાવેતર તો કરવું જોઈશે ને। અત્યારે લગી આટલો ટાઈમ થઈ ગયો, નેતા મોટા નેતા અમારા હજી કોઈ અહીંયા સંભાળ લેવા આવ્યા નહીં, ગામની કોઈ નહીં, બરાબર। અમથા કહે છે હાલો સમાજને ભેગો કરો, આમ કરવું છે, તો અત્યારે સમાજ ત્યાં જ ગયો એમ। ધારાસભ્યોને સંસદ સભ્ય લેટર લખ્યો, કાગળ લખ્યો છે, શું લાગે તમને? કાગળ તો કાયમ કાગળ જ લખે, કાગળનો કોઈ દી જવાબ જ ન આવ્યો, બરાબર। હા, કાગળનો કોઈ દી જવાબ આવ્યો નહીં। એ એમના મીડિયામાં આવા હાટું લખી નાખે, અમે આમ કરો, એ માયલું કંઈ ખેડૂતને પૂછી લો, આપ્યું હોય દેખાડો દાખલો। અને એક ખેડૂતના અંદાજે કેટલી નુકસાની છે? વાડીવાળાને 5-5, 10-10 લાખની નુકસાની ગણવાની, બરોબર। હવે એમાં કદાચ 5-10 હજારની સહાય કરે તો એવી તો ખેડૂતને કંઈ ડીઝલના ટ્રેક્ટરમાં જ વહી જાય એવું છે। તો આ તમે અત્યારે ખાયડું જોયું, બરોબર, આમાં 5 લાખનો ખર્ચો કરે ને ત્યારે આ વાડી કમ્પ્લીટ થાય એવું છે, બરોબર। આપણે અનુમાને કહી ઘરના વાહને કદાચ 5 લાખ રૂપિયાનો ખર્ચે થાય તો અમારે માટીને બધું બહારથી લાવું, તો એના માટે કંઈક રસ્તો અમને કરી દે તો સારું એમ। માટી લેવા જાવ તો કોણ કનડે? ફોરેસ્ટ ખનીજવાળા, ખનીજવાળા કે। એટલે મિત્રો આ પરિસ્થિતિ છે, 10-10 ફૂટના ખેતરોમાં ખાડા છે। હવે ખેડૂત જ્યારે માટી લેવા જાય ને તો એમને બીક છે, ખાણ ખનીજ અમને રોકશે, ફોરેસ્ટ અમારા વાહન જપ્ત કરશે, તો પરિસ્થિતિ શું થાય? વૈકલ્પિક વ્યવસ્થા શું થાય? અને બીજું, ખેડૂતોને આટલો તમે સર્વે કરો ને સંતોષ નથી, તમે એની જમીન જે બગડી છે એ જુઓ તો ખબર પડે કે છેલ્લા 10 વર્ષે માંડ ખેડૂત બેઠો થશે। અને જ્યાં સુધી તમે ખેતરોમાં નહીં જાઓ ત્યાં સુધી ખબર જ નહીં પડે। અમે આજે વાહન નથી ચાલે કે ને એવા 5-5 કિલોમીટર અંદર જઈને આવ્યા, ત્યારે અમને ખબર છે કે આ પરિસ્થિતિ છે। આવા હજારો ખેતરની આ જ પરિસ્થિતિ છે। રણકાંઠા ગામના માલણિયાદ આપણે એક દેખાડી છે એટલા માટે કે અહીંયા જે દુર્ઘટના બની હતી, મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું, સાથે જ બાજુના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે। આ બાજુ જોગડ બાજુ આપણે કાલ કોન્ટેક્ટ કર્યો તો એના આધારે એવું કીધું હતું કે અમારે હજુ ખેતરોમાં નહીં, માણસ ચાલીને જાય એવું નથી, ત્યાં એટલા પાણી ભર્યા છે, એટલા વહેણ ચાલે છે। આ બાજુ જુઓ તમે કુડા એંજાર ને એ બાજુ ગામમાં, તો આ પરિસ્થિતિ આખા વિસ્તારમાં છે, સુરજબારીના પુલથી લઈને ખારાગોઢા સુધી। તમે જાઓ ગામડી વિસ્તારમાં એટલે તમને ખબર પડે કે ખેડૂતો શું માંગી રહ્યા છે, ખેડૂતને શું મુશ્કેલી છે। માત્ર તમે એસી ઓફિસોમાં અને ચેમ્બરોમાં બેહીને પત્ર લખીને સંતોષ ન માની લો, ખરેખર ખેડૂતના ખેતર સુધી જાઓ। ખેડૂતને લાખો રૂપિયાની નુકસાની છે અને ખેડૂત નુકસાનીની ભરપાઈ માટે તમને નથી બોલાવતા, પરંતુ તમે જે સરકારમાં બેઠેલા છો તેના અધિકારીઓ હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હોય કે ખાણ ખનીજમાં ડિપાર્ટમેન્ટ હોય, એ આ ખેડૂતને જ્યારે માટી પુરાણનો સમય આવે ત્યારે ન કનડે, ખેડૂતને હતાશ ન થાય, ખેડૂત નિરાશ ન થાય। બાકી આપણને ખબર છે કે તમે કેટલી વળતર ચૂકવવાના છો અને કેટલી સહાય આવી છે ખેડૂતને, પરંતુ ખેડૂતને ખરેખર અત્યારે આત્મસંતોષ, હૂંફની જરૂર છે। તમે જો એમની સાથે નહીં જાઓ તો સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં આ જ બેઠેલા ખેડૂત તમારો હિસાબ કરશે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।